રહ્યા છો શ્રી સ્વામિનારાયણ મંદિર વરતાલ સંસ્થાનના સર્વોચ્ચ તીર્થસ્થાન લક્ષ્મીનારાયણ દેવ દેવસ્થાનના 200મા વાર્ષિક ઉત્સવની ઉજવણી દ્વિશતાબ્દી મહામહોત્સવનું કેન્દ્ર બિંદુ એટલે કે આજનો દિવ્ય અભિષેકના માધ્યમે લાખો લોકોએ હજારો સંતોએ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા, પ્રાર્થના કરી, સૌના માટે આશીર્વાદ માંગ્યા। હું આજે દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગીઓ માટે 200મા વાર્ષિક ઉત્સવ પ્રસંગે આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપે લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી સૌને શુભકામના પાઠવું છું। જય સ્વામિનારાયણ। પ્રભુ આજનો ખાસ દિવસ શું છે? આજનો ખાસ દિવસ એ છે કે આજે તમે જે ઝાકમ જાળ માહોલ કીડિયારાને જેમ ભક્ત મેદની જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર આજના અભિષેકના દર્શન માટે હોય છે। જન્મદિવસ અને પાટોત્સવ બંને ઇક્વલ છે। આપણો જન્મદિવસ હોય, ભગવાનનો પ્રતિષ્ઠા દિવસ હોય અને પ્રતિષ્ઠાના દિવસે જે માહોલ વરતાલની ભૂમિ પર સર્જાયો છે, જેમણે 175 વર્ષનો ઉત્સવ જોયો છે, જેમણે 150 વર્ષનો ઉત્સવ જોયો છે, એ તમામ વડીલો એવું કહે છે અમારી જિંદગીમાં અમે આવી ભીડ નથી જોઈ, આવો અભિષેક નથી જોયો, આવો અન્નકૂટ નથી જોયો, આવો માહોલ નથી જોયો। એવો માહોલ 200 વર્ષના ઉજવણામાં આપણે સૌ જોઈ રહ્યા છીએ। એવું કહેવાય છે કે આજના દિવસે 200 વર્ષ પહેલા ભગવાને શિક્ષાપત્રી લખી હતી। ના, આજના દિવસે ભગવાને લક્ષ્મણ દેવની પ્રતિષ્ઠા કરી, હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી, શિક્ષાપત્રી લખી। એને આ 81 કારતક સુદ 12 છે, મહાસુદ પંચમીએ શિક્ષાપત્રી લખી। એટલે મહાસુદ શિક્ષાપત્રીની જન્મ જયંતિની 200મી ઉજવણી હવે થશે। ફૂલ ત્યાં બેઠેલા યજમાનો બધા કળશ ઉપર ચડાવી દે, બાકી બધા